ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. હવે આપણે જોઈશું ભાવાર્થ. ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ પવિત્ર પુરુષ એ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય. કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત હોય તો તેને સાધુ ગણવો જોઈએ. જે મનુષ્યો કૃષ્ણ ભાવનામૃત પ્રતિ દુર્લક્ષ સેવે છે તેવા લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે. આવા દુષ્ટો અથવા દુષ્કૃતામ દુન્યવી કેળવણીથી અલંકૃત થયેલા હોય તો તેઓ મૂર્ખ તથા અધમ કહેવાય છે. આનાથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં 100% અનુરક્ત થયેલો મનુષ્ય ભણેલો ન હોય કે સંસ્કાર પ્રાપ્ત કરેલો ન હોય તો તેને સાધુ માન્યો છે. જ્યાં સુધી નાસ્તિકોનો સવાલ છે ત્યાં પરમેશ્વર માટે એ જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે કે જે રૂપમાં તેમણે રાવણ તથા કંસનો વધ કરવા માટે અવતરણ કર્યું હતું. ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે કે જેઓ અસુરનો સંહાર કરી શકે એવા સમર્થ હોય છે, પરંતુ ભગવાન તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતાની માટે અવતરે છે કે જે ભક્તોમાં અસુરો હંમેશા ભજવ્યા કરે છે. અસુર ભક્તને ભજવે છે, ભલેને ભક્ત તેનો સગો કેમ ન હોય. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુના પુત્ર હોવા છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો. કૃષ્ણના માતા દેવકી કંસના બહેન હતા તોય તેમને તથા તેના પતિ વસુદેવજીને એટલા કારણે સજા કરવામાં આવેલી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો. એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા તથા મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા જ પ્રગટ થયા હતા. પરંતુ આ બંને કાર્યો એક સાથે જ સિદ્ધ થયા હતા. તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુરોનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોની અંદર પ્રગટ થાય છે. કૃષ્ણદાસ કવિરાજ કૃત્ય ચૈતન્ય ચરિતામૃતમાં નીચેના શ્લોકોમાં અવતારના આ સિદ્ધાંતોનો સારાંશ અપાયેલો છે. સૃષ્ટિ હેતુ યેઈ મૂર્તિ પ્રપંચે અવતરે, સેઈ ઈશ્વર મૂર્તિ અવતાર નામ ધરે. મયાતીત પર વ્યોમે સબાર અવસ્થાન, વિશ્વે અવતરી ધરે અવતાર નામ. તો ઈશ્વરનો અવતાર ભગવત ધામમાંથી ભૌતિક પ્રાગટ્ય માટે થાય છે અને ભગવાનનું જે વિશિષ્ટ રૂપ આ રીતે અવતરણ કરે છે તેને અવતાર કહેવામાં આવે છે. આવા અવતારો ભગવત ધામમાં અવસ્થિત હોય છે. જ્યારે તેઓ ભૌતિક સર્જનમાં અવતરણ કરે છે ત્યારે તેઓ અવતાર નામ ધારણ કરે છે. અવતારોના વિવિધ પ્રકાર હોય છે, જેમ કે પુરુષ અવતાર, ગુણાવતાર, લીલા અવતાર, શક્તિઆવેશ અવતાર, મન્વંતર અવતાર અને યુગા અવતાર. સમગ્ર બ્રહ્માંડમાં નિશ્ચિત સમયક્રમાનુસાર બધા અવતરણ કરે છે, પરંતુ ભગવાન કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતારોના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા શુદ્ધ ભક્તોના દુઃખોનું નિવારણ કરવાના વિશિષ્ટ હેતુથી અવતરે છે, જે ભક્તો મૂળ વૃંદાવન લીલામાં ભગવાનના દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક હોય છે. તેથી કૃષ્ણ અવતારનો મૂળ ઉદ્દેશ તો તેમના અનન્ય ભક્તોને આનંદ પ્રદાન કરવાનો હોય છે. ભગવાન કહે છે કે તેઓ દરેક યુગમાં સ્વયં અવતરણ કરતા રહે છે. આ દર્શાવે છે કે તેઓ કળિયુગમાં પણ અવતરે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા પ્રમાણે કળિયુગમાંનો આવો અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો છે, જેમણે સંકીર્તન આંદોલન દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો અને સમગ્ર ભારતભરમાં કૃષ્ણ ભાવનામૃતનું પ્રસારણ કર્યું હતું. તેમણે ભવિષ્યવાણી કરેલી કે સંકીર્તનની આ સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં નગરે નગરે ગામે ગામે પ્રસાર થશે. ભગવાન ચૈતન્યને પ્રત્યક્ષ રીતે નહીં પણ ગુપ્ત રીતે ઉપનિષદો, મહાભારત તથા ભાગવતમ જેવા શાસ્ત્રોના ગુહ્ય અંશોમાં કૃષ્ણના અવતાર તરીકે વર્ણવ્યા છે. ભગવાન કૃષ્ણના ભક્તજનો ભગવાન ચૈતન્યના સંકીર્તન આંદોલન દ્વારા ખૂબ જ આકર્ષિત થાય છે. ભગવાનનો આ અવતાર દુષ્ટોનો સંહાર નથી કરતો, પરંતુ પોતાની નિષ્કરણ કૃપા વરસાવી અને તેમનો ઉદ્ધાર કરે છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં. શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે
गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा। तो हवे आपणे श्लोकने समजीशुं। तो आ श्लोकनी अंदर भगवान पोताना अवतरण माटेनुं प्रयोजन बतावी रह्या छे, कारण बतावी रह्या छे। ए दुष्टोनो विनाश अने मुख्यतः साधुओना कल्याणनी माटे तथा साधुओने आनंदित करवा माटे, एमने आनंद आपवा माटे थईने અહીં આવે છે। જે પ્રકારે જ્યારે બાળક રડે છે તો એને શાંત કરવા માટે એની માતાએ જ આવવું પડે છે। અન્ય કોઈ સ્ત્રી કે કોઈ આયા છે એ આવે તો બાળક શાંત નથી થતો। જેવું બાળક માતાની ખોળાની અંદર આવી જાય છે એટલે શાંત થઈ જાય છે, કારણ કે એની જે માતા છે એને બાળક પ્રત્યે વાસ્તવિક કરુણા છે, વાસ્તવિક પ્રેમ છે। એટલા માટે બાળક જેવું એની માતાના ખોળામાં આવે ને એટલે તરત એકદમ શાંત થઈ જાય છે, રોતું બંધ થઈ જાય છે। આ જ રીતે શ્રી કૃષ્ણ પણ પોતાના ભક્તોને પ્રત્યે સ્વાભાવિક કરુણા રાખે છે, એટલા માટે ભક્તોને કષ્ટમાં છે એવું જાણીને સ્વયં સૃષ્ટિની અંદર અવતરિત થાય છે। यद्यपि भगवान परम शक्तिमान है, ये तो पोतानी इच्छा मात्रथी गोलोकनी अंदर बैठा बैठा ज पोताना भौतिक सृष्टिनी अंदर उत्पात करनारा बधा ज असुरोनो नाश करी दे, परंतु एमनी तो करुणा अने वत्सलता है कि जे आ भौतिक जगतनी अंदर अवतरित थाय छे। भगवान माटे कांई असुरोने मारवा कांई मोटी वात नथी। भगवान धारे तो संकल्प मात्रथी बधा असुरोनो भगवान विनाश करी नाखे, परंतु भगवाननी अंदर भक्तो प्रत्येनो प्रेम है, करुणा है अने भक्तवत्सल है, एटला माटे भगवान अवतरित थईने आवे छे, आपणी उपर करुणा करे छे। हिरण्यकशिपने मारवा माटे श्री कृष्णए नरसिंह रूपनी अंदर थांभलामांथी प्रगट थवानी कोई ज आवश्यकता नहोती, परंतु प्रहलादने आह्लादित करवा माटे भगवान थांभलामांथी प्रगट थया। आ ज रीते कंसने मारवा माटे श्री कृष्णए भौतिक जगतनी अंदर आववानी कोई आवश्यकता नहोती, परंतु व्रजवासीओ अने खास करीने तेमां नंद अने यशोदा गोपीओ आदि प्रमुख छे, आ बधाने आनंद आपवा माटे थईने भगवान स्वयं અહીં આવે છે। तो भगवान असुरोनो संहार करवा माटे नहीं, परंतु मुख्यतः कारण एमनुं आववानुं ए छे कि एना भक्तोने आनंद आपवा माटे आवे छे, भक्तोनी रक्षा माटे पण भगवान आवे छे। भगवान श्री कृष्ण आ भौतिक जगतनी अंदर एटला माटे अवतरित थाय छे कारण के कष्ट भोगवनारा जीवो ने पोतानी दिव्य लीलाओ, पोताना नाम कीर्तन आ बधाने मददथी स्वयंना प्रति आकृष्ट करी अने कष्टोनो अंत करे अने वળી पाछा पोताना गोलोकधामनी अंदर लई जाय। तो जीवोनी माटे आटલું कष्ट उठावવું એ भगवाननी भक्त वत्सलता छे। तो भगवान पोताना धामनी इन्विटेशननी टिकिट लई अने अहींया आपणी बधानी वच्चे आवे छे अने आपणुं जे मूळ धाम छे, आपणुं जे मूळ घर छे, ओरिजिनल घर, एनी याद अपाववा माटे भगवान आवे छे कि हूँ तमारो वास्तविक पिता छूँ अने तमारुं जे मूळ घर छे ते मूळ घर कयुं छे तो के गोलोक वृंदावन धाम छे। तो भगवान ए गोलोक वृंदावन धामनी टिकिट लईने अहींया आवे छे, पोताना धामनी जाहेरात भगवान करे छे। भगवान पोतानी अलग अलग प्रकारनी दिव्य लीलाओ करे छे अने दिव्य लीलाओ करी अने भक्तोने आनंद आपे छे अने आ संसारना जे बद्ध जीवो छे, दुखी जीवो छे, एने पोताना प्रत्ये आकृष्ट करे छे, एने भगवानना प्रत्ये आकर्षण थाय छे भगवाननी विविध प्रकारनी लीलाओ सांभळीने। अने ज्यारे भगवाननी दिव्य लीलाओनुं श्रवण करे छे, हृदयनुं शुद्धिकरण थाय छे, त्यारे ए भक्तिमां जोडाय छे अने पछी भगवानना धाममां जाय छे। तो आ विशेष कारण छे भगवाननुं અહીં આવવાનું, बद्ध जीवोनो उद्धार करवा माटे पण भगवान અહીં प्रगट थाय छे। आना संबंधमां अकबर अने बीरबलनी एक बहु सरस मजानी कथा आवे छे। तो एमां कह्युं छे कि एकवार अकबर बादशाह पोताना वैदिक धर्मना अनुयायी बीरबलने परिहास करता करता एवुं कहे छे कि अमारे
જે અલ્લાહ છે એ ભગવાનની જેમ અહીંયા ને ત્યાં જન્મ નથી લેતા. તમારા ભગવાન તો શું કરે છે, અહીંયા ને ત્યાં જન્મ લીધા કરે છે અને ઘડીક અહીંયા ભાગે છે, ઘડીક અહીંયા ભાગે છે. અલ્લાહ છે એ આવી રીતે નથી કરતા. તમારા ભગવાન તો ધરતી ઉપર કેમ આવે છે, એને પોતે શા માટે આવવું પડે છે, એ ધારે તો એના કોઈ દૂતને પણ મોકલી શકે, એના કોઈ સેવકને પણ મોકલી શકે, પણ ભગવાન પોતે શા માટે આવે છે? આવી રીતે બિરબલને અકબર છે એ પ્રશ્ન પૂછે છે. તો બિરબલ કહે છે કે ભાઈ આનો જવાબ છે હું તમને દઈશ, પણ અત્યારે ને અત્યારે નહીં દઉં, થોડાક સમય પછી તમને આનો જવાબ આપીશ, થોડાક દિવસ પછી. પછી એક દિવસ સવારના પોરમાં લાલ કિલ્લાની પાસે યમુના નદીના કિનારે અકબર અને બિરબલ અને એના 4-5 સૈનિકો ત્યાં આગળ વિહાર કરી રહ્યા હતા. એટલામાં એમની એક દાસી કે જે પહેલેથી બિરબલની દ્વારા પ્રશિક્ષણ એને આપવામાં આવ્યું હતું, એ અકબરના એક નવજાત પુત્રની સમાન જ દેખાતું હોય ને એવું એક મીણનું પૂતળું લઈને આવી. આ મીણનું જ બાળક, પણ મીણનું, નકલી, અસલી નહીં. તો એ દાસી શું કર્યું કે એની અકબરનો જે કુંવર છે એની જેવું જ તે મીણનું નાનકડું બાળક લઈ અને ત્યાં આગળ આવી અને એને કપડાં પહેરાવી અને એનું ખાલી મોઢું જ દેખાય એ રીતે અકબર ને બિરબલની સામે આવી અને અચાનક જ તે એણે શું કર્યું, એ બાળકને યમુના નદીની અંદર ફેંકી દીધું. હવે જેવું અકબરે જોયું કે મારું જે બાળક છે, મારો કુંવર છે, એને તો યમુના નદીની અંદર આણે ફેંકી દીધું, એટલે અકબર છે એ કોઈને પૂછ્યા કર્યા વગર સીધા યમુના નદીની અંદર કૂદકો માર્યો અને એ બાળકને બચાવીને બહાર લઈ આવ્યા. આખા ભીંજાઈ ગયા, બધા કપડાં ભીંજાઈ ગયા, કપડાં પલળી ગયા અને એકદમ ભીંજાયેલી હાલતમાં બાળકને લઈને બહાર આવ્યા. અને જ્યારે જુએ છે તો એકદમ નકલી બાળક છે, મીણનું પૂતળું છે. તો એકદમ ક્રોધિત થઈ ગયા, બધા સૈનિકોને બોલાવ્યા. આ મજાક કોણે કરી છે? બિરબલે કીધું શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, મેં તો તમને તમારા પ્રશ્નનો જવાબ આપ્યો છે. એટલે અકબરે કીધું કે તમે કહેવા શું માંગો છો? એટલે પછી બિરબલે કીધું કે જો તમારો જે પુત્ર હતો એના પ્રત્યે તમને પ્રેમ અને વાત્સલ્ય છે, એટલા માટે તમારા પુત્રને જ્યારે યમુના નદીની અંદર ડૂબી રહ્યો છે એવી જેવી તમને જાણ થઈ એટલે તરત જ તમે કોઈ સૈનિકોને બોલાવ્યા નહીં, કોઈની રાહ ન જોઈ, તમે તે સીધા પાણીની અંદર પડ્યા અને તમારા પુત્રને બચાવીને બહાર લઈ આવ્યા. તો જ્યારે આવી જ રીતે જ્યારે અમારા ભગવાનને ખબર પડે છે ને કે એનો ભક્ત છે એ કષ્ટની અંદર છે અને એનો ભક્ત છે એ મને પોકારી રહ્યો છે, તો એવા સમયે ભગવાન છે ને એ કોઈ સેવકોને નથી મોકલતા, ભગવાન કોઈ એના દેવદૂતોને પણ નથી મોકલતા, ભગવાન પોતે જ અહીંયા આવે છે એના બચાવવા માટે થઈને. તો આ કથા ઉપરથી બહુ મોટી શિક્ષા આપણને પ્રાપ્ત થાય છે કે ભગવાનનો એક પ્રેમ અને વાત્સલ્યનો સંબંધ છે એના ભક્તની સાથેનો, એટલા માટે એને વશ થઈને એને બંધાઈને ભગવાન અહીંયા અવતરિત થાય છે. તો ભગવાનનો જન્મ કાંઈ આપણી જેવો નથી હોતો, ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય હોય છે, આની પછીના શ્લોકમાં આપણે જોશું. પણ ભગવાન એ પ્રેમ અને વાત્સલ્યને વશ થઈને ભગવાન અહીંયા આવે છે અને પોતાનો ભક્તવત્સલતાનો ગુણ છે તે પ્રદર્શિત કરે છે. તો આ જે સેવા છે એ ભગવાન અન્ય દેવી દેવતાઓ પાસે નથી કરાવતા, ભગવાન પોતે આવે છે અને આ જ એના અવતરણનું મુખ્ય કારણ છે. કળિયુગની અંદર પણ શ્રી કૃષ્ણ વિશેષ રૂપથી પ્રત્યેક જીવનું કલ્યાણ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુના રૂપની અંદર અવતરિત થયા, જેમણે મુક્ત હસ્તે શ્રી કૃષ્ણ સંકીર્તનના રૂપમાં શ્રી કૃષ્ણના નામનું દાન આપ્યું. એમણે બધાને ભગવાનના ધામની ટિકિટ ફ્રીમાં આપી અને એમણે મહામંત્રનો પ્રચાર કર્યો, હરે કૃષ્ણ કૃષ્ણ. ફરી પાછા પોતાના મૂળ ઘર ભગવત ધામ પાછા જઈ શકે. તો આજે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે
સોરી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થોડો નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ હતો એટલે. તો આપણે ક્યાં હતા કે હાથી જે છે એની જેવું આપણું પણ છે કે આપણે પણ કથાનો પ્રભાવ થોડો ઘણો જ આપણી ઉપર પડે, વળી પાછા આપણે વિષય ભોગોની અંદર લિપ્ત થઈ જઈએ છીએ. તો ખરેખર છે ને, માણસ જે છે એને પાપ કરતો અટકાવવો એની કરતાં વધારે મહત્વનું છે એની અંદરથી પાપ કરવાની વૃત્તિ નષ્ટ કરવી. તો જે હરે કૃષ્ણ આંદોલન છે તે શું કરે છે? માણસની અંદર રહેલું પાપનું જે બીજ છે એને નષ્ટ કરે છે. એની અંદર રહેલી પાપ કરવાની જે વૃત્તિ છે એને દૂર કરે છે. તો દુષ્ટ મનોભાવનાને નષ્ટ કરે છે એટલે વ્યક્તિ સાધુ બની જાય છે. એટલે દુષ્ટોની સંખ્યા ઘટી જાય છે અને સાધુની સંખ્યા વધી જાય છે. ગીતાના 9મા અધ્યાયના 30મા શ્લોકની અંદર ભગવાન કહે છે, યદિ કોઈ વ્યક્તિ જઘન્યથી જઘન્ય પણ કર્મ કરે છે, પરંતુ યદિ એ વ્યક્તિ મારું અનન્ય ભાવથી ભજન કરે છે, તો એ વ્યક્તિને સાધુ જ માનવો જોઈએ, કારણ કે એ વ્યક્તિ એના સંકલ્પની અંદર અડીગ રહે છે. શ્રી કૃષ્ણની આ વાત ઉપરથી ખ્યાલ આવે છે કે સાધુનો અર્થ તો એવો વ્યક્તિ થયો કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણનું અનન્ય ભજન કરે. અધાર્મિક લાગતો વ્યક્તિ પણ પૂર્ણ કૃષ્ણ ચેતનામાં હોય એને આપણે સાધુ સમજવો જોઈએ. આપણી અનુસાર સાધુની વ્યાખ્યા અલગ અલગ છે. કેટલાક લોકો તો એવું માને છે કે જે મોટી મોટી દાઢી રાખે ને એને સાધુ કહેવાય. એક વ્યક્તિએ ઇસ્કોનના ભક્તને જોઈને એમ કીધું કે તમે તો એકદમ ક્લીન શેવની અંદર છો, તો દાઢી હોતી નથી તો એને સાધુ કઈ રીતે માનવા? એટલે લોકોની માન્યતા એવી છે કે જેને દાઢી ન હોય ને એને સાધુ ન કહેવાય, અથવા તો એને સંન્યાસી ન કહેવાય. આનાથી કાંઈ ફરક પડતો નથી. સાધુ તો એની વાણીથી ઓળખાય છે કે કોણ સાધુ છે કોણ અસાધુ છે. ઇસ્કોનની અંદર તો જે સંન્યાસી હોય, જેણે સંન્યાસ લીધો હોય, એની પણ દાઢી નથી હોતી. તો કાંઈ દાઢી માપદંડ નથી કે કોઈ વ્યક્તિ સાધુ છે કે સાધુ નથી. ઘણી વખત વ્યક્તિ પેન્ટ શર્ટની અંદર પણ હોય, પણ એનું આચરણ છે એવું હોય, ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અનુસાર પવિત્ર જીવન જીવતો હોય, સાત્વિક જીવન જીવતો હોય, તો એ પણ પેન્ટ શર્ટની અંદર સાધુ જ છે. કેટલાક લોકો એવું વિચારે છે કે સેફ્રોન કપડાં, ભગવા કપડાં પહેરેલા હોય એ જ સાધુ. આવા કપડામાં ઘણા બધા ખોટા લોકો જોવા મળે છે. ખોટું આડંબર અને વ્યવહાર અને આચરણ કરતા હોય છે. કેટલાક લોકો વિચારે છે કે લાંબી લાંબી જટા રાખે એને સાધુ કહેવાય. ઘણા લોકો એવું વિચારે કે લાંબી લાંબી જે જટાઓ હોય એ સાધુ છે. પણ ભગવાન ભગવદ્ ગીતામાં શું કહે છે? બીજા બધા જે કહે પણ ભગવાન ગીતાની અંદર શું કહે છે? ભગવાન ગીતાની અંદર એવું કહે છે કે દુરાચારની અંદર પણ યદિ કોઈ વ્યક્તિ મારું ભજન કરી રહ્યો છે તો એ સાધુ છે. યદિ જીવનમાં દુરાચાર કરતો હોય પણ તેમ છતાં મારું ભજન કરતો હોય તો એને શું કહેવાય? સમજવો, સાધુ જ સમજવો. પરંતુ ભજનની અંદર દુરાચાર કરે એને સાધુ ન કહેવાય. તો જે દેખાય છે દુરાચારી પરંતુ કૃષ્ણનું અનન્ય ભજન કરે છે, એ ભજનનો દેખાડો કરતા નથી, ભજન કરે છે એને સાધુ કહેવાય. પરંતુ જે સાધુતાનો અને ભજનનો દેખાડો કરે છે પણ દુરાચાર કરે છે તો એ વાસ્તવમાં સાધુ નથી, એ તો દુરાચારી છે. હવે કોઈ વ્યક્તિ અધાર્મિક છે, ભક્તોની સંગતિથી એને નામ જપ શરૂ કર્યા છે, એણે વિધિ શરૂ કરી દીધી છે, પ્રભુપાદના પુસ્તકો વાંચવાના શરૂ કરી દીધા છે, તો પ્રભુપાદ એવું કહે છે કે આવા વ્યક્તિને પણ આપણે સાધુ જ સમજવો જોઈએ. એની રક્ષા શરૂ થઈ ગઈ છે, એની રક્ષા નિશ્ચિત છે. હાલાકી અત્યારે ભલે તે પાપ કર્મની અંદર લાગેલો છે, એણે શ્રી કૃષ્ણની શરણ લઈ લીધી છે. હું દુરાચારી છું, હે કૃષ્ણ હવે તમે મારી રક્ષા કરો, મને તમારી સેવાની અંદર લગાડો. આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ તો એમાં આપણે બોલીએ છીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તેમાં જે હરે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણની અંતરંગા શક્તિ છે, એટલે કે રાધારાણી છે. તો આપણે રાધારાણી છે તેને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન કૃષ્ણની અંતરંગા શક્તિ શ્રીમતી રાધારાણી, મને ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર કૃપા કરીને લગાડો. તો આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ છે એ એક પ્રકારની પ્રાર્થના છે, જેમાં ભાવના છે કે પ્રભુ હું તમારી સેવા નથી કરી શકતો, મારામાં તો કોઈ સામર્થ્ય નથી તમારી સેવા કરવાનું, માયા એ મને એની સેવાની અંદર લગાડેલો છે, હું માયાની અંદર એવી રીતે બંધાયેલો છું કે માયાને છોડી નથી શકતો. ભગવાન એના મનોભાવને સમજી લે છે અને એને સાધુ ઘોષિત કરી દે છે. તો આ એવી રીતે છે જેમ કે પંખો ચાલતો હોય, હવે પંખાનો કોઈ વ્યક્તિ સ્વિચ બંધ કરી દે તો પંખો તમે જોયો હશે ધીમે 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 કરી અને પછી બંધ થાય. હવે બાહ્ય રીતે કોઈ જોવે તો વ્યક્તિને એમ થાય કે પંખો તો ચાલુ જ છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે પંખો એકદમ બંધ થઈ જશે. એવી રીતે જે વ્યક્તિ અત્યારે ભલે પાપમય પ્રવૃત્તિની અંદર લાગેલો છે, દુરાચારની અંદર લાગેલો છે, પણ કૃષ્ણની શરણમાં છે, ભગવાનની ભક્તિ શરૂ કરી છે, ભગવાનનું નામ જપ કરે છે, ભજન કરે છે, તો ધીમે 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 ધીમે
એ વ્યક્તિ જે છે એ શુદ્ધ થતો જશે અને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં લીન થશે અને વળી એને છેલ્લે સાધુ બની જશે. તો આ રીતે જે ભગવાન એટલા માટે એવું કહે છે કે જે દુરાચારી વ્યક્તિ છે એને પણ સાધુ માનવો જોઈએ જો મારું ભજન કરે છે. એટલા માટે ભગવાન એવું કહે છે, કારણ કે સ્વિચ બંધ થઈ ગઈ છે. પંખો ભલે ધીમે 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 ચાલુ છે પણ છેલ્લે તો એ પંખો બંધ થઈ જ જવાનો છે. એવી રીતે એ વ્યક્તિએ પણ એક માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરી દીધું છે, ભક્તિના માર્ગ ઉપર. તો એક સમય તો એવો આવશે જ કે જ્યારે તે સાધુ બની જશે. તો અહીં પવિત્રાણ શબ્દનો પ્રયોગ થયો છે. પરિત્રાણ મતલબ સારી રીતે સુરક્ષા અથવા તો પૂર્ણ રૂપથી સુરક્ષા. તો આપણે એક વાત સમજવી જોઈએ કે શ્રી કૃષ્ણનો સ્વભાવ સદા પોતાના ભક્તોની રક્ષા કરવાનો છે. ચાહે એ સ્વયં અવતાર લઈ અને ભક્તની રક્ષા કરે, ચાહે પોતાના ધામમાં રહી અને પોતાની ઈચ્છા શક્તિની દ્વારા ભક્તની રક્ષા કરે, પરંતુ કૃષ્ણ સદાય પોતાના ભક્તોની રક્ષા કરે છે. તમે ક્યારેય કોઈ જગ્યાએ એવું સાંભળ્યું કે કૃષ્ણના કોઈ ભક્તનો વાળ પણ વાંકો થયો હોય? ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. જે સમયે દ્રૌપદીને દુશાસને ભરી સભાની અંદર નગ્ન કરવાનો પ્રયાસ કરેલો તો શ્રી કૃષ્ણએ વસ્ત્રના રૂપની અંદર અવતાર લીધો. ભગવાન વસ્ત્ર બનીને આવ્યા અને અવતાર લઈ અને દ્રૌપદીના ચરિત્રની ભગવાને રક્ષા કરી. જે સમયે ગજેન્દ્રના પગને મગરે પકડી લીધો તો એ સમયે શ્રી કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા અને હાથમાં ચક્ર લઈને આવ્યા. જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્રની સ્થિતિ અત્યંત પીડિત છે અને અચાનક ભગવાન ગરુડને છોડી અને કૂદી પડ્યા અને એમણે કૃપા કરી અને ગજેન્દ્રની સાથે મગરને પણ બહુ શીઘ્રતાપૂર્વક બહાર કાઢ્યો તથા સુદર્શન ચક્રથી મગરનું મોઢું ફાડી અને ગજેન્દ્રની રક્ષા કરી. તો આ ઘટના ઉપરથી ખ્યાલ આવે છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે થઈને કેટલા બધા સંવેદનશીલ છે. ભગવાને અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે દુષ્કૃતિ. તો દુષ્કૃતિ શબ્દનો પ્રયોગ એવા લોકોની માટે છે કે જે લોકો કૃષ્ણની શરણમાં આવતા નથી. તો એક બંગાળી પૈયાર છે, એની અંદર એવું કીધેલું છે કે શુચિ હોય મૂચી હોય યદિ કૃષ્ણ તજી, મૂચી હોય શુચિ હોય યદિ કૃષ્ણ ભજી. સાંભળ્યું? ફરી વાર બોલું છું. શુચિ હોય મૂચી હોય યદિ કૃષ્ણ તજી, મૂચી હોય શુચિ હોય યદિ કૃષ્ણ ભજી. તો જે શુચિ છે એટલે કે જે પવિત્ર છે એ મૂચી થઈ જશે એટલે કે અપવિત્ર થઈ જશે. જે પવિત્ર વ્યક્તિ છે એ પણ અપવિત્ર થઈ જશે જો કૃષ્ણનો ત્યાગ કરી દે. પહેલી લાઈનમાં શું કીધું છે કે જે એકદમ પવિત્ર વ્યક્તિ છે એ પણ કેવો થઈ જશે? શુચિ વ્યક્તિ છે એ પણ મૂચી થઈ જશે એટલે કે અપવિત્ર થઈ જશે. કેમ? જો એ કૃષ્ણનો ત્યાગ કરી દેશે તો. બીજી લાઈનની અંદર કીધું છે જે મૂચી હોય એટલે કે જે અપવિત્ર છે એ પણ પવિત્ર થઈ જાય છે યદિ કૃષ્ણ ભજી, જો કૃષ્ણને ભજવા માંડે તો, કૃષ્ણની શરણમાં ચાલ્યો જાય તો. તો બહુ સુંદર અર્થ છે. તો અહીં પવિત્ર અપવિત્રની જ વાત છે. સાધુનો મતલબ થાય છે પવિત્ર અને દુષ્કૃતિનો મતલબ થાય છે અપવિત્ર. યદિ કૃષ્ણની શરણમાં અપવિત્ર વ્યક્તિ પણ આવી જાય, દુષ્કૃતિ વ્યક્તિ પણ આવી જાય, પણ કૃષ્ણની શરણમાં છે તો એક વખત જરૂરથી એ પવિત્ર થઈ જશે, સાધુ બની જશે. પણ જો પવિત્ર વ્યક્તિ પણ કૃષ્ણનો ત્યાગ કરી દે, સાધુ વ્યક્તિ પણ યદિ કૃષ્ણનો ત્યાગ કરી દે જીવનમાંથી, કૃષ્ણની શરણ છોડી દે તો પછી એ પવિત્ર બની જાય છે એટલે કે દુષ્કૃતિ બની જાય છે. તો કેટલાક લોકો એવું માને છે કે અમે તો ખૂબ જ શિક્ષિત છીએ, અમે તો ખૂબ ભણેલા છીએ અને અમારે કૃષ્ણની શરણમાં જવાની કોઈ જ જરૂર નથી. કૃષ્ણ ભક્તિ તો અભણ લોકો કરે, અમારી પાસે તો બહુ બધી શિક્ષા છે, અમે તો ડૉક્ટર છીએ. જે બહુ મોટા મરીઝ છે અને દુઃખી છે એ લોકો ભક્તિ કરે, જેના જીવનમાં દુઃખ છે એ લોકો ભગવાનની શરણમાં જાય. અમારી પાસે તો બધી જ પ્રકારની દવા છે, બધી જ પ્રકારના ઈલાજ છે, અમારી પાસે બધી જ પ્રકારની સુખ સુવિધા છે, તો પછી અમે શેની માટે ભગવાનની ભક્તિ કરીએ? અમે એની શરણ શા માટે લઈએ? તો આને કહેવાય છે માયા અપહૃત જ્ઞાન, એટલે કે માયા દ્વારા જેનું જ્ઞાન હરી લેવાયેલું છે એવા લોકો. તો માયા દ્વારા આ બધા લોકોનું જ્ઞાન હરણ થઈ ચૂક્યું છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો ભણેલો વિદ્વાન કે સુસંસ્કૃત કેમ ન હોય, પણ જો એ 100% પણ કૃષ્ણ ભાવનામૃતની અંદર લાગેલો છે ને તો એ વ્યક્તિ પણ કેવો છે? સાધુ છે. ગમે તેટલો વ્યક્તિ ભણેલો હોય પણ જો એના જીવનની અંદર કૃષ્ણ ભક્તિ છે તો એ સાધુ જ છે ને સાધુ જ માનવો જોઈએ. દુષ્કૃતિ લોકોનો અર્થ એ પણ થાય છે કે જે સાધુઓને દુઃખ પહોંચાડે અથવા તો જે સાધુ સ્વભાવના લોકો છે એને તંગ કરે, એને પરેશાન કરે. કેટલાક એવા પણ લોકો છે કે જે સ્વયં તો ભક્ત નથી પરંતુ જે ભક્તિ કરી રહ્યા છે, જે ભગવાનનું નામ લે છે, આ ધર્મના પથ ઉપર ચાલે છે, એને પણ નડે છે, એને નુકસાન પહોંચાડે છે, પીડા પહોંચાડે છે. તો
એવા કેટલાક રાજાગણ છે જે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા એની દેખાદેખીમાં સામાન્ય જનતા પણ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગે છે. આવા રાજાઓ અને એની સેનાનો વિનાશ કરવા માટે સ્વયં શ્રી કૃષ્ણ અવતાર લે છે. રાજાની જવાબદારી શું છે કે પ્રજાને ધર્મનો માર્ગ દેખાડે. યજ્ઞદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરોજના. પરંતુ રાજા જ જો દુરાચારી હોય, રાજા જ ભગવાનનો ભક્ત ન હોય અને જે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે અને અધર્મ કરે, તો એ રાજા જે છે એની પ્રજા જ પણ એવી જ હોય. યથા રાજા તથા પ્રજા. એટલે રાજા છે ધર્મનું ઉલ્લંઘન કરે તો પ્રજા પણ જરૂરથી ધર્મનું ઉલ્લંઘન કરશે. અને જ્યારે અધર્મ વધે ત્યારે શું કરે છે તો કે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લઈને આવે છે. જેમ કે હિરણ્યકશિપુ એ રાજા હતો જે પોતાના પુત્ર પ્રહલાદ મહારાજને કષ્ટ આપી રહ્યો હતો. કારણ કે પ્રહલાદ મહારાજ વિષ્ણુના ભક્ત હતા. દેવકી કંસની બહેન હતી, પરંતુ એને અને વસુદેવને એટલા માટે દંડિત કરવામાં આવ્યા હતા કારણ કે કૃષ્ણએ દેવકીની કુખે જન્મ લીધો હતો. આકાશવાણી થયેલી કે જે બહેનને તું સાસરે લઈને જા છો એ જ બહેનનો 8મો પુત્ર તારી હત્યા કરશે. આ વાતથી તે કંસ દેવકીનો શત્રુ બની ગયો. એણે સૌ પ્રથમ વિચાર કર્યો કે મારી બહેન દેવકીની જ હત્યા કરી નાખું. એટલે ન રહેગા બાંસ ઓર ન બજેગી બાંસુરી. તો વસુદેવજીએ કીધું કે તું તો બહુ મોટો વીર છો અને વીરની માટે તો બહુ મોટી લજ્જાની વાત છે, બહુ મોટી કલંકની વાત છે કે તારી જે બહેન છે અને સ્ત્રી છે અને પાછી તને શરણાગત છે. તારા દ્વારા આનું પાલન પોષણ થવું જોઈએ અને તને શરમ આવી જોઈએ કે તારી બહેનની હત્યા કરી રહ્યો છે. તો આ તો તારા માટે બહુ મોટું કલંકની વાત છે, બહુ મોટો દોષ થઈ જશે. પરંતુ હું તને વચન આપું છું કે જો તું તારી બહેનને જીવતી રહેવા દઈશ તો હું એના જેટલા પણ પુત્રો થશે એ બધા પુત્રોને હું તારા હાથમાં સોંપી દઈશ. આ રીતે વસુદેવજીએ દેવકીના મૃત્યુને ટાળવાની કોશિશ કરી. તેમ છતાં કંસે બંને જણાને બહુ બધા કષ્ટ આપ્યા. માટે કૃષ્ણ એ કંસને મારવા માટે નહીં પણ દેવકીના ઉદ્ધારની માટે પ્રગટ થયા છે. દેવકીને એમણે દર્શન આપ્યા, દેવકીનો ભય દૂર કર્યો. પછી ભગવાને ઘણી બધી લીલા કરી દેવકી અને વસુદેવના રૂપની અંદર. તો ભગવાને એક સાથે 2 કાર્યોને સંપન્ન કર્યા. એક તો દેવકીનો ઉદ્ધાર કર્યો અને કંસનો વધ પણ કર્યો. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે ભગવાન પોતાની કૃપા પ્રગટ કરવાની અંદર આટલો બધો સમય કેમ લગાડે છે? ભગવાન એકદમ ઝડપથી કૃપા કેમ નથી કરતા? આટલી બધી વાર ભગવાન શા માટે લગાડે છે? તરત જ પોતાના ભક્તો છે અને સંકટમાંથી કેમ કાઢતા નથી? તો ભગવાન પોતાની કૃપા પ્રગટ કરવામાં સમય નથી લગાડતા, પરંતુ ભક્ત પોતાની ચેતના છે એને સંપૂર્ણ રીતે કૃષ્ણમય નથી બનાવતા. જ્યારે ભક્તની ચેતના સંપૂર્ણપણે કૃષ્ણમય બની જાય અને ભગવાનને પોકારે તો ભગવાન તરત જ દોડતા આવે છે. જેવી રીતે દ્રૌપદીનું ચીરહરણ થયું તો એ સમયે એણે પોતાની લાજ બચાવવા માટે સ્વયંથી ઘણા બધા પ્રયત્નો કર્યા. પાંડવોની સામે જોયું, ભીષ્મ પિતામહ અને અન્ય વડીલોની સામે જોયું અને મદદની પોકાર કરી. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે છેલ્લે પોતે બચાવવાનો પ્રયાસ કર્યો. પોતે પણ પોતાના રક્ષણ ન કરી શક્યા, અસમર્થતા લાગી. ત્યારે એમણે કૃષ્ણને 2 હાથ ઊંચા કરી અને પોકાર્યા. ત્યારે પછી ભગવાન છે એ વસ્ત્ર રૂપની અંદર એમની રક્ષા કરવા માટે આવી ગયા. તો પૂર્ણ શરણાગતિ જ્યારે હોય છે અને પૂર્ણ શરણાગતિ લઈ અને ભગવાનને યદિ પોકારવામાં આવે છે તો ભગવાન ચોક્કસ જ આવે છે. તો જે પ્રમાણે જે ગજેન્દ્ર હતો એ ગજેન્દ્રએ પણ પોતાના પરિવારજનો પાસે મદદની પોકાર કરી, પોતે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા. પરંતુ જ્યારે બધેથી થાકી હારી અને જ્યારે ભગવાનને પૂર્ણ શરણાગત થઈ અને ભગવાનને પોકાર્યા તો કૃષ્ણ તરત જ આવ્યા. તો કૃષ્ણ હંમેશા ભક્તોને સુરક્ષા દેવા માટે ખૂબ આતુર હોય છે, ઉત્સુક હોય છે. જેમ કે બાળક છે એ માતા પિતાને આજ્ઞાકારી હોય છે. એ માતા પિતા સિવાય બાળક કશું જ નથી જાણતો. એ રીતે માતા પિતા પણ એના બાળકને સંરક્ષણ દેવા માટે ઉત્સુક હોય છે. જે બાળક આજ્ઞાકારી હોય, માતા પિતાનું કીધું માનતો હોય, તો એ માતા પિતાને પણ બહુ આનંદ થાય છે બાળકનું સંરક્ષણ કરવાનો. એ બાળકને સંરક્ષણ આપવા માટે એકદમ ઉત્સુક હોય છે. તો આ પારસ્પરિક વાત છે. જો તમે પૂરી રીતે કૃષ્ણ ઉપર નિર્ભર છો અને એની સેવાની અંદર હંમેશા લાગેલા રહો છો તો તમે સાધુ છો. કૃષ્ણ હંમેશા તમને સુરક્ષા દેવા માટે ઉત્સુક રહે છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાન કહે છે, કૌંતેય પ્રતિ જાનીહિ નમે ભક્ત્ય પ્રણશ્યતિ. તો આ એકદમ સ્વાભાવિક છે. તમને થાય કે કૃષ્ણ સાધુઓના પ્રત્યે આટલા બધા પક્ષપાતી કેમ છે? નહીં, ભગવાન તો બધાને સુરક્ષા દે છે. એમની સુરક્ષા વિના તો કોઈ વ્યક્તિ જીવિત જ ન રહી શકે. આપણે બધા શ્વાસ લઈએ છીએ, આપણે બધા જીવીએ છીએ, તો એ શ્વાસ કોણ પૂરે છે? ભગવાન જ પૂરે છે.
એની કૃપા ન હોય તો આપણે કોઈ જીવિત ન રહી શકીએ. તો આ એક તથ્ય છે. પરંતુ ભગવાન સાધુઓને વિશેષ સુરક્ષા દે છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 29મા શ્લોકની અંદર ભગવાન કહે છે, સમોહમ સર્વભૂતેષુ નોમે દ્વેષોસ્તિ ન પ્રિય, કે હું સૌની માટે સમાન છું. જ્યાં સુધી એ સૌની માટે સમાન ન હોય તો પછી પરમેશ્વર કઈ રીતે કહેવાય? જે લીડર હોય ને એ લીડર બધા માટે સમાન હોય. લીડરને પક્ષપાત ન કરવાનો હોય તો એ લીડર નથી. એની અંદર ક્વોલિટી હોવી જોઈએ કે બધા એની માટે એક સમાન છે. જો એ પક્ષપાત કરવા માંડે તો પછી લીડર ન કહેવાય. લીડર છે એને ન્યાય કરવાનો હોય, એટલા માટે લીડર છે એ ક્યારે પક્ષપાત ન કરે, એની માટે બધા સમાન હોય. તો ભગવાન જે છે એ પરમેશ્વર છે, એટલા માટે એની માટે તો બે આંખ સરખી. પરંતુ જે મારી સેવાની અંદર પ્રેમ અને સ્નેહથી લાગેલો છે એના ઉપર તો હું વિશેષ ધ્યાન દઉં છું. તો આ પક્ષપાત નથી, આ તો એનો વિશેષ અધિકાર છે. સૂર્ય સમાન રૂપથી તડકાનું અને પ્રકાશનું વિતરણ કરી રહ્યો છે, તો એ સૂર્યનો ફાયદો કોઈ પણ ઉઠાવી શકે. હવે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના બારી બારણા બંધ કરી દે અને એમ કે ભાઈ સૂર્ય છે મારી પર કૃપા નથી કરતો, તો ભાઈ તો એના પોતાનો વાંક છે. સૂર્ય તો બધાને એક સરખો પ્રકાશ આપે છે, પણ ભાઈ તે તારા ઘરના બારી બારણા બંધ કરી દીધા છે એટલા માટે તને પ્રકાશ નથી મળતો. તો પછી એવી બારી બારણા બંધ કરીને ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી કે મને સૂર્ય તરફથી પ્રકાશ નથી મળતો. સૂર્ય બધાને એક સરખો પ્રકાશ આપે છે, પણ તમે તમારા બારી બારણા બંધ કરી દીધા એટલે પ્રકાશ તમારા સુધી નથી પહોંચતો. તો આમાં તમે બારી બારણા બંધ કરો, એમાં સૂર્ય શું કરે? આવી રીતે કૃષ્ણ બધાની માટે પ્રગટ થાય છે. કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચ. તો તમે મારી શરણ લો, પરંતુ આપણે એવું કરતા નથી, આ આપણી ભૂલ છે. તો આ કૃષ્ણ તરફથી કોઈ પક્ષપાત નથી. કૃષ્ણએ તો ખુલ્લું આમંત્રણ આપ્યું છે, બધા મારી શરણમાં આવો, તમારા પાપમાંથી તમને હું મુક્ત કરીશ, ડરશો નહીં. ભગવાને તો બધાને કીધું છે. પણ હવે જે ગીતા વાંચે છે, જે ભગવાનનો સંદેશ સાંભળે છે, એ લોકો ભગવાનના સંદેશને સાંભળી અને એનો લાભ ઉઠાવી શકે છે. બીજા લોકો ગીતા ખોલતા જ નથી, કે કથામાં જતા જ નથી, કે સત્સંગનો લાભ ઉઠાવતા જ નથી. તો હવે ભગવાન શું કરે એમાં? ભગવાને તો એક સરખું, ભગવાને જે ગીતાની અંદર જ્ઞાન આપ્યું છે, તો ભગવાને બધાને એક સરખું જ્ઞાન આપ્યું છે. કોઈની માટે કાંઈ ભગવાને પક્ષપાત નથી કર્યો. હવે આપણે એવી ફરિયાદ કરીએ કે તમે આની ઉપર ખૂબ કૃપા કરો છો, મારી ઉપર એવી કૃપા કેમ નથી? તો ભગવાન બધા ઉપર એક સરખી કૃપા કરે છે, પણ એને લાભ ઉઠાવતા આવડે છે અને આપણને લાભ ઉઠાવતા નથી આવડતું. તો આ આપણી ભૂલ છે. કૃષ્ણ તરફથી કોઈ પક્ષપાત નથી. આપણે દુષ્ટની પાસે જશું જે કહે છે કે હું ભગવાનનો અવતાર છું, કૃષ્ણનો અવતાર છું. જ્યારે કૃષ્ણ છે તો પછી આપણે અન્ય પાસે જવાની શું જરૂર છે? એવા ઘણા પાખંડી લોકો છે કે જે લોકો એવું કહે છે કે હું કૃષ્ણનો અવતાર છું, ભગવાનનો અવતાર છું, અને પોતાની જાતને ભગવાન કહે છે. તો આવા ઘણા લોકો માર્કેટની અંદર છે, અને આપણે ઘણા બધા લોકો છે એ થોડા ઘણા ચમત્કાર બતાવે ને એટલે બધા એની પાછળ જવા માંડે, એને પૂજવા માંડે. તો આવા લોકોની પાછળ જવાની જરૂર નથી. જ્યારે ભગવાન સ્વયં એમ કહે છે કે હું ભગવાન છું, હું પૂર્ણ પુરુષોત્તમ છું, તો આપણે ભગવાનની શરણમાં જવાનું છે, નહીં કે આવા ખોટા અને પાખંડી લોકોની શરણમાં જવાનું. તો યદિ એ ભગવાન હોય તો ભગવાને તો ટચલી આંગળીના નખ ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તો તમે કહો કે ભાઈ તમે પણ આવી રીતે નાનું એવું ઘરમાં ટેબલ હોય તો ટેબલને ટચલી આંગળી ઉપર ઉપાડીને બતાવો તો તમને હું ભગવાન માનું. ભગવાનના મુખની અંદર આખું બ્રહ્માંડનું દર્શન કરાયું હતું યશોદા માતાને. તમે જો ભગવાન હો તો તમારા મુખની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવો. ભગવાને પોતાના રૂપને 16,108 રૂપની અંદર વિસ્તારિત કર્યું હતું. તમે ભગવાન હો તો તમારા રૂપને 7-8 રૂપમાં તો બતાવો. આવું નહીં કરી શકે. તો તમે જે દાવો કરો છો ભગવાન હોવાનો એ ખોટો છે. તો જ્યારે કૃષ્ણનો ઉપદેશ ભગવદ્ ગીતાના રૂપમાં મોજૂદ છે, તો પછી આપણે અન્ય બીજી નકામી ચોપડીઓ શા માટે વાંચવી? શું સંસારની બધી જ સમસ્યાઓનું નિરાકરણ માટે કૃષ્ણથી સારું કોઈ માર્ગદર્શન દઈ શકે ખરું? ગીતા એક એવો ગ્રંથ છે કે એની અંદર સંસારની તમામ પ્રકારની સમસ્યાઓના સમાધાન ભગવદ્ ગીતાની અંદર ભગવાને આપ્યા છે. ભગવાનની વાણી છે. તો જે ભગવાનના ચરણમાંથી નીકળેલી છે ગંગા, એ ગંગા આપણને એટલી પવિત્ર કરી દે છે. આપણે સ્નાન કરીએ તો બધા પાપમાંથી આપણને મુક્ત કરી દે છે. એ એટલી બધી પવિત્ર છે. તો જે ભગવાનના મુખમાંથી નીકળેલી ગંગા છે એ કેટલી પવિત્ર હશે? એનો જો આપણે અભ્યાસ કરશું
તો આપણને તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ એમાંથી જ મળી જાય છે, કારણ કે ભગવાનની વાણી છે, દિવ્ય વાણી છે. તો ભગવાનથી સારું માર્ગદર્શન આપણને કોણ આપી શકે? છે કોઈ એવો માણસ કે ભગવાનથી પણ સારું માર્ગદર્શન આપી શકે? તો અન્ય કોઈ ગ્રંથ વાંચવાની જ જરૂર નથી. તો કેટલાય લોકો નકલી કૃષ્ણને શોધી લે છે, તો આ આપણું દુર્ભાગ્ય છે. એટલા માટે આવા લોકોને દુષ્કૃતિ કહ્યા છે. જે પોતાની યોગ્યતાનો ઉપયોગ પાપ કર્મોમાં કરે છે એને દુષ્કૃતિ કહેવામાં આવે છે. જે લોકો પોતાની યોગ્યતાનો ઉપયોગ પવિત્ર કાર્યોને કરવા માટે કરે છે એવા લોકોને સુકૃતિ કહેવામાં આવ્યા છે, એટલે કે સાધુ કહેવામાં આવ્યા છે. ભગવદ્ ગીતાની અંદર 2 પ્રકારનો વ્યવસાય ચાલી રહ્યો છે. એક કામ છે સાધુને, ભક્તને રાહત આપવી, અને બીજું કામ છે અજ્ઞાનને મારવું અથવા તો વ્યક્તિગત રૂપથી દુષ્ટ લોકોને મારવા. પરંતુ એમની હત્યા પણ એમના માટે સારી છે, કારણ કે કૃષ્ણ છે તે પૂર્ણ છે. યા તો કૃષ્ણ કોઈને પ્રેમ કરે છે, યા તો કોઈની હત્યા કરે છે, પરંતુ બંનેનું પરિણામ એક સરખું છે. યા તો ભગવાન કોઈને પ્રેમ કરે, યા તો જે અસુર છે એની હત્યા કરે, પરંતુ બંનેનું પરિણામ છે એક સરખું છે. આને જ તો નિરપેક્ષ કહેવાય. જેવી રીતે માતા પિતા છે એ કોઈ બાળકને પ્રેમ કરે છે તો અન્ય બાળક છે એને ખીજાય છે, તો બંનેનું પરિણામ એક જ છે. બંનેને સ્નેહ કરે છે, પણ એક છે ને એ કંઈક ભૂલ કરે છે એટલે એને ખીજાય છે, અને એક એના નિયમ પ્રમાણે કીધું કરે છે અને એની આજ્ઞામાં રહે છે એટલા માટે એને સ્નેહ કરે છે. તો એવું એનો મતલબ એવો નથી કે એક બાળક અળખામણો છે અને એક બાળક વધારે વાલો છે, એવું નથી. બંને એક સરખા જ છે. તો એમને કોઈના પ્રત્યે સ્નેહ કે કોઈ ઈર્ષા નથી. માની લ્યો એક બાળક બીમાર છે અને બીજો બાળક સ્વસ્થ છે, તો જે બાળક સ્વસ્થ છે એને રેગ્યુલર જમવાનું આપે છે અને બીમાર છે અને દાળ ભાત આપે છે. તો એનો મતલબ એવો નથી કે એકને વધારે પ્રેમ કરે છે ને એકને ઓછો પ્રેમ કરે છે. એક બીમાર છે એટલે એને દાળ ભાત આપ્યા છે, અને એક છે એ સ્વસ્થ છે એટલા માટે એને રેગ્યુલર જમવાનું આપ્યું છે. તો બહારથી કોઈ વ્યક્તિ આવે તો એને એવું લાગે કે ભાઈ માતા પિતા આ બાળક પ્રત્યે નિર્દયી છે, આ બાળક છે એને ખાલી દાળ ભાત જ આપ્યા, અને આ બાળક છે એની પ્રત્યે પક્ષપાત કરે છે, આ બાળકને તો એણે મસ્ત થાળી આપી, એની અંદર બધી જ પ્રકારનું રેગ્યુલર ભોજન આપ્યું છે, એવું નથી. તો આવી જ રીતે મા બાપની જેમ જ કૃષ્ણ છે એ પણ સર્વ દયાળુ છે. એની હત્યા અને એનું સમર્થન આ બંને એક જ છે, એનો સ્નેહ જ છે, અને એટલા માટે જ ભગવાન અહીં આવે છે. એ અસુરોનો સંહાર કરે છે અને ભગવાનના હાથે એનું મૃત્યુ થાય છે તો એને સીધો મુક્તિ મળી જાય છે. તો એમાં પણ ભગવાન જે છે એનો પ્રેમ જ છે. ભગવાન ત્યાં ગીતા ન સંભળાવે, કારણ કે એ લોકો એને લાયક નથી, ગીતાનો ઉપદેશ ગ્રહણ કરીને એનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે ભગવાન ત્યાં ગીતા નથી કહેતા. ત્યાં ભગવાન હત્યા જ કરે છે, અને ભગવાનના હાથે હત્યા થાય છે એટલે એને ભગવાનનું ધામ જ પ્રાપ્ત થાય છે. અને જે દેવતાઓ છે એનો પક્ષ લે છે, કારણ કે ધર્મના માર્ગ ઉપર છે. તો આ રીતે ભગવાન એ લોકોનું કલ્યાણ કરે છે. આપણે બધા જૂઠું બોલી અને અહીં ભોગતા બનવા માટે આવ્યા છીએ, પરંતુ પરમ ભોગતા તો શ્રી કૃષ્ણ છે. માની લો કે હું અમેરિકન છું કે ભારતીય છું અને મારી જિંદગીનો બહુ સારી રીતે આનંદ લઈ રહ્યો છું, મને બધું પૂરેપૂરું મળી ગયું છે, પરંતુ એની કોઈ જ ગેરંટી નથી કે આવતા જન્મમાં તમે અમેરિકી બનશો અને અત્યારે જે પદ છે એ પદ ઉપર જ રહેશો. માટે મારો આનંદ તથાકથિત જે આનંદ છે તે મિથ્યા આનંદ છે, અસ્થાયી છે, એ હંમેશા નથી રહેવાનો, કારણ કે મારે શરીર બદલવું પડશે. મૃત્યુ થશે એટલે અન્ય શરીર બદલવું પડશે, તો કોઈ જ ગેરંટી નથી કયું શરીર મળશે. તો આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારે જો અહીં રહેવું હોય તો એ તમને અહીં રહેવા નહીં દે, તમને પરાણે અહીંથી તગડીને બહાર કાઢી મૂકવામાં આવશે જ્યારે તમારો સમય સમાપ્ત થશે ત્યારે. તો તમે એવું વિચારશો કે હવે મને એક બહુ સરસ ઇમારત, બહુ સારી પત્ની અને બાળકો મળી ગયા છે, બધું ઠીક અને વ્યવસ્થિત થઈ ગયું છે, હું ખૂબ સુખી છું. ત્યાં જેવો કાળનો બોલાવો આવશે એટલે કાળ એમ કહેશે કે નીકળો, તમારો સમય સમાપ્ત થઈ ગયો, બહાર નીકળો અહીંથી. તો મૂર્ખ લોકો છે એવી યોજના બનાવતા રહે છે અને એવું હંમેશા માનતા રહે છે કે હું બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે, હું વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છું, પણ કોઈનું અહીંયા કાયમી રહેઠાણ નથી. આપણે ભજન છે ને કે જીવ સિદ્ધને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. તો આપણે ભાડાના મકાનની અંદર રહેવાનું છે. તો આ ભાડાનું મકાન છે, ભાડું પૂરું થાય એટલે આપણે આ ખાલી કરીને વ્યૂ જવાનું છે. આ શરીરે ભાડાનું મકાન છે અને આપણે જ્યાં રહીએ છીએ આ જે મકાનની અંદર એ ભાડાનું જ મકાન છે. અહીં કોઈનો મહેલ હોય ગમે તેટલો મોટો, પણ કોઈ અહીંયા હારે નથી લઈ જવાનું, બધું અહીંયા જ મૂકીને જવાનું છે. તો આ બધું ભાડાનું જ તે મકાન છે. આની કોઈ જ ગેરંટી નથી કે આ તમે જે ભેગું કરીને બેઠા છો એ બધું કાયમી તમારી પાસે રહેશે.
તમારા કર્મ જે પ્રમાણે હશે એ પ્રમાણે તમને બીજું શરીર મળશે. તમારા અંતિમ સમયની ચેતના અને કર્મો આના અનુસાર તમને બીજું શરીર મળશે. હવે એ ગેરંટી નથી કે મનુષ્યનું જ મળશે. કૂતરી, બિલાડી, ગરોળી કોઈ પણ શરીર મળી શકે છે, કોઈ જ ગેરંટી નથી. ભજન ન કર્યું તો પછી 84 લાખ યોની છે. જીવ મૃત્યુના સમયે 84 લાખ પ્રકારની ઈચ્છા કરે છે. એટલે ભગવાને 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા છે. અલગ અલગ ઈચ્છા માટે અલગ અલગ વસ્ત્રો બનાવ્યા છે. તો આપણે શરીર, બીજા શરીરની અંદર આપણે જશું અને આ શરીરની અંદર આપણે જે કાંઈ પણ ભેગું કર્યું છે, પૈસો, પદ, પ્રતિષ્ઠા, આપણું પરિવાર, આ બધું જ આપણે છોડીને જવાનું છે. તૈયારી છે આપણી? કાંઈ જ તૈયારી નથી. મૃત્યુ ગમે ત્યારે આવી શકે એમ છે. અને તરત જ આત્મા શરીરમાંથી બહાર નીકળશે અને એ આત્મા બીજું શરીર ધારણ કરશે. ત્યાં નવો પરિવાર, ત્યાં આગળ નવા લોકો, અને એ બધાના પાલન પોષણની અંદર વળી પાછા પડી જશું. ત્યાં એક જીવન પૂરું થાય એટલે વળી પાછું બીજું શરીર. આવી રીતે આપણે એક પછી એક શરીર બદલતા જ કરીએ છીએ. કેટલાય જન્મ ચાલ્યા ગયા, પરંતુ આપણે આજી સુધી મુક્તિ થઈ નથી. તો લોકો બધું વિચારે છે કે બધું ઠીક છે, પરંતુ ભાઈ કાંઈ ઠીક નથી. તો સાધુ સમજી શકે છે કે આ જીવન આપણા આવતા જીવન માટેની તૈયારી છે. લાઈફ ઇઝ અ પ્રિપરેશન એન્ડ ડેથ ઇઝ અ એક્ઝામિનેશન. તો આપણું જે આ જીવન છે, અત્યારનું જીવન છે, તે આવતા જીવન માટેની તૈયારી છે. આવું એક સાધુ સમજે છે. તો આપણી સ્થિતિ છે કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. ભગવાન વારાઘડીએ ગીતાની અંદર કહે છે, અને પ્રભુપાદ પણ પોતાના દરેક લેક્ચરની અંદર વારંવાર એવું કહે છે, વી આર નોટ બોડી, વી આર સોલ. એટલે કે આપણે શરીર નથી, પરંતુ આપણે આત્મા છીએ. અને પ્રભુપાદ વારંવાર એવું કહે છે. તો બધા શિષ્યોએ કીધું પ્રભુપાદને કે પ્રભુપાદ તમે વારંવાર શા માટે એવું કહો છો કે વી આર નોટ બોડી, વી આર સોલ? પ્રભુપાદ કે તમે લોકો યાદ નથી રાખતા, તમે ભૂલી જાઓ છો, એટલા માટે હું વારાઘડીએ કહું છું. તો ઘણી વખત શું છે, આપણે એકથી વધારે વખત આપણે વસ્તુ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે લોકો ભૂલી જાય છે, એટલા માટે એને ફરી વખત કહેવામાં આવે છે. એટલે સંતો પણ એકની એક વાત વારાઘડીએ કહે છે. ભજનના શબ્દો અલગ અલગ હોય છે, પણ વાત એક જ હોય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી સ્થિતિ એ છે કે આપણે શરીર નથી, પરંતુ આત્મા છીએ. આત્મા શુદ્ધ છે, જેવી રીતે કૃષ્ણ પણ શુદ્ધ છે. આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, એટલા માટે આપણે પવિત્ર છીએ. તો ગુણાત્મક સમાનતા છે, માત્રાત્મક નહીં. એટલે કે ભગવાન પણ સચ્ચિદાનંદમય છે, આપણે પણ સચ્ચિદાનંદમય છીએ. એટલે ગુણની દ્રષ્ટિએ કૃષ્ણ અને એક આપણે બંને એક જ છીએ. ગુણ બંનેમાં સરખા છે. પિતામાં જે ગુણ હોય એની જેવા ગુણ પુત્રમાં આવે કે નહીં? તો ભગવાન પણ સચ્ચિદાનંદ છે અને આત્મા પણ સચ્ચિદાનંદ છે. પણ આપણા બંનેમાં માત્રાની દ્રષ્ટિએ ફરક છે. ભગવાન છે તે વિભુ છે, એટલે ભગવાન એકદમ મોટા છે, વિભુ છે. અને આપણે લઘુ છીએ, એટલે કે એકદમ નાના છીએ. તો ભગવાન વિભુ એટલે મોટા અને આપણે એકદમ નાના અણુ છીએ. તો ગુણની દ્રષ્ટિએ બંને એક છે, પરંતુ માત્રાની દ્રષ્ટિએ અલગ અલગ છે. કૃષ્ણ મહાન છે અને આપણે નાના છીએ. તો વાસ્તવમાં આપણે શુદ્ધ છીએ, પરંતુ જેવા આપણે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગની અંદર આવીએ છીએ એટલે આપણે અશુદ્ધ થઈ જઈએ છીએ. એટલે આ પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ છે, એના સંસર્ગમાં આવતા પ્રકૃતિના જે 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, એની અસર આપણી ઉપર થાય છે અને એને કારણે થઈને આપણે અશુદ્ધ થઈ જઈએ છીએ. અને એટલા માટે જ આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે અને ભગવાનનું ભજન કરવાનું છે, કાનથી કથાનું શ્રવણ કરવાનું છે, કીર્તન કરવાનું છે, ધામની પરિક્રમા કરવાની છે. આ બધા જે સાધન ભક્તિ છે એના અંગો છે, એનું આપણે પાલન કરશું, એને તો ભક્તિ યોગ કહેવામાં આવે છે. એનું પાલન કરશું તો ધીમે ધીમે આપણું શુદ્ધિકરણ થશે. આપણા હૃદય ઉપર જે કાંઈ પણ આપણા હૃદયની અંદર જે કાંઈ પણ કચરો છે, અપવિત્રતા છે, બધી સાફ થઈ જશે અને પ્યોર હૃદય થઈ જશે, એકદમ શુદ્ધ હૃદય થઈ જશે. અને ત્યારે આપણી જે આત્મા છે, જે અહીં આવી અને જે ભૌતિક પ્રકૃતિનો જે સંસર્ગ છે એની અંદર આવી અને અશુદ્ધ થઈ ગઈ છે, તે મલિનતા દૂર થશે. તો માટે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અશુદ્ધ જીવોને શુદ્ધ કરવા માટે છે. આ ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે. ચેતો દર્પણ માર્જનમ, શુદ્ધિકરણની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો કે આપણા ચિત્તથી શરૂ થાય છે. તો આપણા ચિત્તની અંદર ઘણી બધી ઈચ્છાઓ છે. હવે આપણી ઈચ્છાઓનો તો કોઈ અંત નથી. એક ઈચ્છા થાય, એ ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઈચ્છા થાય, એમાંથી પાછી ત્રીજી ઈચ્છા થાય, પછી ચોથી ઈચ્છા થાય. તો આપણી ઈચ્છાઓનો કોઈ અંત નથી. ઈચ્છા છે એ હંમેશા
કોઈ વ્યક્તિની ક્યારેય પૂરી થઈ જ નથી. તો કૃષ્ણ એટલા બધા દયાળુ છે કે આપણી બધી ઈચ્છાઓને પૂરી કરે છે. તમને જે કાંઈ પણ પસંદ છે એ તમે કરી શકો છો, પરંતુ એ રીતે તમે ખુશ નહીં રહી શકો. કૃષ્ણએ કહ્યું કે તમારી બધી જ બકવાસ ઈચ્છાઓને છોડી દો, બસ મારા પ્રત્યે સમર્પણ કરી દો, આ જ તમારું એકમાત્ર કામ છે. આપણે કૃષ્ણની સેવા સિવાય અન્ય કોઈ પણ ચીજની ઈચ્છા ન કરવી જોઈએ. આમાં જ આપણા જીવનની પૂર્ણતા છે. તો આપણે ઘણી બધી નકામી ઈચ્છાઓ કરતા હોઈએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણની જ્યારે આપણે સેવા કરીશું તેમાં આપણા જીવનની પૂર્ણતા છે. તો ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે કે આપણું સ્વરૂપ શું છે. પહેલાં તો આપણે આત્મા છીએ, અને આત્મા શું છે તો કે જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ. તો આત્મા જે છે એ કૃષ્ણનો નિત્ય દાસ છે. કૃષ્ણ છે એ પરમ ભોક્તા છે, માલિક છે, અને આત્મા છીએ એ એનો દાસ છે. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના દાસ છીએ. તો કોઈ ચોકીદાર હોય અને ચોકીદારનું કામ કરતો હોય, અને કોઈ શિક્ષક હોય એ ભણાવવાનું કામ કરતો હોય. હવે ચોકીદારને શિક્ષક બનાવી દેવામાં આવે ને શિક્ષકને ચોકીદાર બનાવી દેવામાં આવે, તો હું ભાઈ એકબીજાનું કામ કરી શકશે? નહીં કરી શકે. શિક્ષક હશે એ ચોકીદારની જગ્યાએ દુઃખી થઈ જશે, ચોકીદાર છે એ ત્યાં બોર્ડ પાસે જઈને દુઃખી થઈ જાય કે હું ભણાવીશ છોકરાને, હું ભાઈ દુઃખી થઈ જશે. તો એવી રીતે આપણું જે ઓરિજિનલ સ્વરૂપ છે, આપણું જે ઓરિજિનલ જે શું કહેવાય સ્વરૂપ છે આપણું, એ છે જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ. આપણે કૃષ્ણના નિત્યદાસ છીએ. નિત્યદાસ એટલે પહેલેથી, શરૂઆતથી, જ્યારથી આપણું અસ્તિત્વ છે ત્યારથી. આપણે ઘણા બધા શરીર બદલી ચૂક્યા છીએ, પરંતુ દરેક શરીરની અંદર કૃષ્ણ આપણા શાશ્વત પિતા છે, અને આપણે કૃષ્ણના શાશ્વત અંશ છીએ, અને એમાં પણ આપણે કૃષ્ણના દાસ છીએ. તો આપણે આપણી જે આ સ્વાભાવિક સ્થિતિ છે એને ઓળખવી જોઈએ, અને એ સ્વાભાવિક સ્થિતિની અંદર આપણે જ્યારે સ્થિત થશું ત્યારે આપણે સુખી થશું. તો કૃષ્ણના દાસ છીએ એટલા માટે આપણે સેવા કોની કરવાની છે? કૃષ્ણની કરવાની છે. તો આ હાથ છે, મારો હાથ છે, એ આ મારું શરીર છે એનો એક અંશ છે. હવે આ શરીરની સેવા છે એ હાથ કરશે. આ હાથ છે એનાથી હું ખાવાનું ખાઈશ અને શરીરની સેવા કરીશ, તો આ હાથ છે એ આનંદમાં રહેશે. હવે જે દિવસથી આ હાથ છે એણે શરીરની સેવા કરવાની બંધ કરી દીધી અને આ શરીરથી છૂટો પડી ગયો હાથ, તો આ હાથ છે એનું કોઈ અસ્તિત્વ નથી, હળી જશે અને માટીમાં મળી જશે. પણ આ શરીર સાથે જોડાયેલો છે ત્યાં સુધી આ હાથ છે ને એકદમ શક્તિશાળી છે, એને કોઈ કાંઈ કરી શકે એમ નથી, કારણ કે શરીરની સાથે જોડાયેલો છે, શરીરનો જ એક ભાગ છે, અને શરીરની સેવા કરે છે. તેનું જે કામ છે એ કરે છે, એટલા માટે પ્રસન્ન છે. એવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત અંશ છીએ, અને આપણે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરશું એમાં આપણો આનંદ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની સેવા કઈ રીતે કરી શકાય? પ્રશ્ન થાય ને. તો આપણે ભગવાનનું જે નામ જપ કરીએ છીએ, ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ છીએ, એ ભગવાનની સેવા છે. આપણે ભગવાનના મંદિરનું માર્જન કરીએ છીએ, ભગવાનના મંદિર જે છે એને સાફ સફાઈ કરીએ છીએ, એ પણ ભગવાનની સેવા છે. આપણે જે ઘરે જમવાનું બનાવીએ છીએ, એ જમવાનું બની જાય પછી થાળીની અંદર તુલસી પત્ર મૂકી અને ભગવાનને ઓફર કરીએ છીએ, ભગવાનને ભોગ લગાડીએ છીએ, ભગવાનની સેવા છે. હું અત્યારે ગીતા ઉપર કંઈક બોલવાનો પ્રયાસ કરી રહ્યો છું, તમે બધા સરસ રીતે સાંભળી રહ્યા છો શાંતિથી, તો હું પણ ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ભગવાનની સેવા છે. ભગવાનના વિષયમાં કંઈક બોલવું ભગવાનની સેવા છે. તો એવું નથી ભગવાનની સેવા તમે કોઈ પણ રીતે કરી શકો. ભગવાનને વાઘા પહેરાવા, સરસ મજાના વાઘા સીવડાવી અને ભગવાનને વાઘા પહેરાવા, તો આ સેવા છે. ભગવાનના વિષયમાં કંઈક સાંભળવું. અત્યારે તમે બધા પણ ભગવાનની સેવા કરી રહ્યા છો. તમે બધા જે કોઈ પણ મને સાંભળે છે બધા ભગવાનના વિષયમાં સાંભળો છો ને, શ્રવણ કરો છો, કથાનું શ્રવણ, એટલે આ ભગવાનની સેવા છે. તો આપણે બધા જ્યારે ભગવાનની સેવા કરશું ને ત્યારે તમે જોજો તમને બહુ આનંદ આવશે. એ આનંદ દિવ્ય આનંદ છે. શા માટે દિવ્ય આનંદ છે? કારણ કે આત્માને એમાં જ મજા આવે છે, અને આપણે આત્મા છીએ, શરીર નથી. તો આત્મા જે છે એની સ્થિતિ છે, એની મૂળ સ્થિતિની અંદર એ આત્મા છે, એટલા માટે એને આનંદ આવે છે. તમે જોજો ઘણા હરે કૃષ્ણ આંદોલનના ભક્તો છે ને વિદેશની અંદર, એ હરે કૃષ્ણ કીર્તન થતું હોય ત્યારે નાચતા હોય અને એકદમ એમાં ખોવાઈ ગયા હોય, અને ચહેરા ઉપર પણ એકદમ પ્રસન્નતા હોય. શા માટે? કારણ કે એની મૂળ સ્થિતિની અંદર છે. જ્યારે હરે કૃષ્ણ કીર્તન થાય છે ત્યારે એ લોકો નાચે છે કીર્તનની અંદર, તો આ એની મૂળ સ્થિતિ છે. આત્માને એમાં ખૂબ આનંદ આવે છે. તો આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીશું તો એ આપણી ઓરિજિનલ સ્થિતિ છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના નિત્ય દાસ છીએ.
તો એમાં જ આપણા જીવનની પૂર્ણતા છે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે એ ખૂબ કઠિન છે અને માયા છે એ બહુ મજબૂત છે. માયા જુએ છે કે આ વ્યક્તિ કૃષ્ણ ભાવના ભાવિત છે અને મારી ચુંગાલમાંથી બહાર ચાલ્યો જશે. એટલા માટે માયા શું કરે છે, જેવો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્તિ કરવા લાગે છે એટલે એના પથ ઉપર એના જીવનની અંદર મુશ્કેલી અને રૂકાવટ નાખે છે, જેથી કરીને વ્યક્તિ છટકી અને દૂર ન જઈ શકે. પરંતુ પ્રભુપાદજી કહે છે કે તમે તમારા સિદ્ધાંતની ઉપર અડગ રહો. હવે માયા છે એ પણ ભગવાનની સેવિકા છે, ભગવાનની જ શક્તિ છે. ભગવાનની જે બહિરંગા શક્તિ છે એ ભગવાનની માયા શક્તિ છે. હવે ભગવાને માયાને એક સ્પેશિયલ કાર્ય આપેલું છે. શું કાર્ય આપ્યું છે? તો કે જે જીવને એવી ઈચ્છા છે કે ભગવાન નથી જોઈતા, એ જીવ છે એને ભગવાન યાદ ન આવે એ રીતે ગૂંચવી રાખવાનું કામ માયાદેવી કરે છે. માયાને ભગવાને સેવા સોંપી છે કે આને છે ને મારાથી દૂર રહેવું છે, મને યાદ નથી કરવો, મારી સામે નથી જોવું, કાંઈ વાંધો નહીં. એને એવી બધી વસ્તુ આપી દો કે જે વસ્તુ દ્વારા એ આખું જીવન ગૂંચવાયેલો રહે અને મને સ્મરણ કરવાનો એક પણ અવસર એને પ્રાપ્ત ન થાય. એટલા માટે ભગવાન માયાદેવી છે એને આ સેવા આપી. તો એ માયાદેવી છે એ અભક્તોને તો આમાં ગૂંચવાયેલા રાખે છે. ભગવાન છે એનાથી ઓझल રહે છે. પરંતુ ઘણી વખત જ્યારે આપણે ભક્તિ કરવા માંડીએ છીએ તો માયાદેવીની સામે એક પ્રકારનું યુદ્ધ છે. ભક્તિ છે નહીં તો શું કરે છે માયાદેવી, એ ભક્તના જીવનની અંદર ઘણી બધી અડચણ નાખે છે. કેમ કે માયાદેવીને બીક લાગે છે કે અત્યાર સુધી તો મારા કબજાની અંદર હતો, મારા બંધનની અંદર હતો, પરંતુ હવે તો જો ભગવાનની સન્મુખ થઈ ગયો છે અને ભગવાનની વાત જાણી અને ભક્તિ કરવાનું શરૂ કર્યું છે અને હવે તો મારી ચુંગાલમાંથી છૂટી અને ભગવાન પાસે ક્યારે ચાલ્યો જશે એ નક્કી નથી. એટલે માયાદેવી એના પથ ઉપર ઘણી બધી રૂકાવટ અને મુશ્કેલીઓ નાખે છે, જેથી કરીને છટકીને દૂર ન જઈ શકે. તો પ્રભુપાદ એવું કહે છે કે તમે તમારા સિદ્ધાંતની અંદર અડગ રહ્યો, તમારે વિચલિત થવાની જરૂર નથી. તો કૃષ્ણના ચરણ કમળને પકડીને રાખો તો તમે બચી જશો, કૃષ્ણ બચાવશે. હવે માયા છે ને એ પણ કૃષ્ણની એક શક્તિ છે. કૃષ્ણની શક્તિ છે એટલા માટે કૃષ્ણ કરતાં તો કમજોર જ હોવાની. જેવી રીતે કોઈ મકાનની અંદર જઈએ તો મકાનની અંદર લખ્યું હોય કૂતરાથી ચેતો, તો આપણે શું કરીએ છીએ, મકાનની અંદર જઈએ તો કૂતરો છે ને એ એમ ભસે, તો ભસે ને પછી આપણને બીક લાગે ભાઈ આપણે નથી જવું અંદર. હવે કૂતરો જેને પાળેલો છે એ માલિક બહાર આવે ને એમ કે ભાઈ અમારો જાણીતો વ્યક્તિ છે, કૂતરાને ઈશારો કરે એટલે કૂતરો એક બાજુ વયો જાય અને પછી આપણે આરામથી અંદર જઈ શકીએ. તો ભગવાનની પણ જે શક્તિ છે માયા, એ ભગવાનની શક્તિ છે, ભગવાનના ઈશારાથી કાર્ય કરવાવાળી છે. એટલા માટે જ્યારે ભગવાન જોવે છે ને કે આ સિન્સિયરિટીથી મારી ભક્તિ કરે છે અને મારી સેવા કરે છે, મારી સેવાની અંદર આ વ્યક્તિ દિવસ રાત લાગેલો છે, મારું સ્મરણ કરે છે, તો ભગવાન પછી એક સમય જ્યારે આવે છે ને એવો, ત્યારે ભગવાન માયાદેવીને ઈશારો કરે છે. એટલે માયાદેવી એ ભક્તને પરેશાન કરવાનું બંધ કરી દે છે અને પછી એ ભક્ત છે એ માયા જે છે એની ચુંગાલમાંથી છૂટી જાય છે. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે દેવી યેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે. તો ભગવાનની જ શક્તિ છે માયાદેવી, પરંતુ ભગવાનના ઈશારાથી કાર્ય કરનારી છે. એટલે ભગવાન છે અને જ્યારે ઈશારો કરી દે કે ભાઈ બસ હવે આ મારો માણસ છે, આને હેરાન ન કરતી, એટલે પછી માયાદેવી છે એને હેરાન નથી કરતી. તો આવી રીતે જે ભક્ત છે એના જીવનમાં પણ માયા છે એ પરેશાની ઊભી કરે છે, પરંતુ યદિ ભગવાનના ચરણને પકડી લેવામાં આવે, ભગવાનની શરણમાં આપણે રહીએ તો ભગવાન આપણને એમાંથી મુક્ત કરાવશે. જ્યારે ભગવાનના સંકલ્પ માત્રથી અનેક બ્રહ્માંડોનું સર્જન, પાલન અને સંહાર પણ થઈ જાય છે, તો શું ભગવાનના સંકલ્પ માત્રથી ધર્મની સ્થાપના ન થઈ જાય? હવે ભગવાન સંકલ્પ કરે તો ધર્મની સ્થાપના ન થઈ જાય. ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે પોતે કેમ આવે છે? અર્જુનને તો ભગવાને આટલી મોટી લાંબી ગીતા સંભળાવી, પરંતુ જે બલિ મહારાજ હતા એની પત્ની તારાને કઈ ગીતા સંભળાવી? શું સંભળાવ્યું ભગવાને તારાને? ભગવાને સંકલ્પ કર્યો અને જ્ઞાન મળી ગયું અને એની અંદર જેટલી માયા હતી બધી માયાનું ભગવાને હરણ કરી લીધું. બ્રહ્માજીને ભગવાને શું આપ્યું? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. એટલે કે બ્રહ્માજીને પણ ભગવાને કૃપા કરી અને બ્રહ્માજીના હૃદયની અંદર વેદોનું બધું જ્ઞાન આપી દીધું. ભગવાન જ્યારે પ્રગટ થયા તો ધ્રુવ મહારાજની સામે ભગવાન પ્રગટ થયા અને પોતાનો શંખ ધ્રુવ મહારાજના માથા ઉપર મૂકી દીધો, તો ધ્રુવ મહારાજને પણ બધા જ વેદોનું જ્ઞાન આવી ગયું. તો અનંત બ્રહ્માંડોની અંદર પ્રલય થઈ જાય એમના સંકલ્પ માત્રથી, તો પછી દુષ્ટોનો સંહાર કરવો ભગવાન માટે કઈ મોટી વાત છે? જેના સંકલ્પથી અનંત બ્રહ્માંડનું પ્રલય થઈ જતું હોય
તો એ ભગવાનને કઈ દુષ્ટોને મારવા માટે પોતે ન આવવું પડે. ભગવાન ધારે ને તો એ સંકલ્પ માત્રથી બધા દુષ્ટોને મારી શકે એમ છે. તો હું અહીંયા ભગવાનના શ્લોકમાં કમજોર વાત કરી રહ્યા છે. ભગવાન કહે છે પવિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન કમજોર વાત કરી રહ્યા છે ને કે મારે આવવું પડે છે. તો ભગવાનની વાત શું કમજોર છે? ધર્મની સ્થાપના ભગવાનના સંકલ્પથી થાય છે અને દુષ્ટોનો સંહાર પણ ભગવાનના સંકલ્પ માત્રથી થાય છે. તો ભગવાન ત્યાં બેઠા બેઠા જ ન કરી નાખ્યા. ભગવાન શું લેવા અહીંયા? તો ભગવાન કોના માટે આવે છે? તો કે શબરી માટે આવે છે, કે જે શબરી પોતાના ગુરુના વચનને આધારે રાહ જોઈને બેઠી છે અને એક બોર લઈને આવે છે અને ભગવાન રામ આવશે, મારા રામ આવશે એમ કરીને ચાકી ચાકીને મૂકે છે. એ શબરી માટે ભગવાન આવે છે. સરસ મજાનું ભજન છે કે રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા રઘુકુલ નંદન કબ આएंगे મિલને કી ડગરી. તો એ શબરી માટે ભગવાન આવે છે. ધ્રુવ ને પ્રહલાદ માટે ભગવાન આવે છે. ભક્તો માટે ભગવાન આવે છે. તો હનુમાનજી અને શબરીજી એને ભગવાન પોતાના સંકલ્પથી સંતુષ્ટ નથી કરી શકતા. એને તો ગળે લગાડવા માટે ભગવાને પોતે આવવું પડે છે. એ કઈ સંકલ્પથી નથી થતું. એ શબરી અને હનુમાન છે એનાથી સંતુષ્ટ ન થાય એની માટે ભગવાને પોતે આવવું પડે, પોતે ગળે લગાવવા પડે, પ્રેમનું આદાન પ્રદાન કરવું પડે. ભગવાન એની માટે આવે છે. તો ભગવાન જ્યારે આવ્યા છે તો સંતોની માટે ભગવાન આવ્યા છે અને જ્યારે આવી જ ગયા છે તો ધર્મની સ્થાપના પણ કરી દીધી અને દુષ્ટોનો સંહાર પણ કરી દીધો. તો મુખ્ય કારણ છે ભક્તોને આનંદ આપવા માટે, ભક્તો સાથે પ્રેમનું આદાન પ્રદાન કરવા માટે ભગવાન આવ્યા છે. પરંતુ જ્યારે આવી જ ગયા છે તો ભગવાનને થાય લાવ ધર્મની સ્થાપના કરી દઉં, દુષ્ટોનો સંહાર પણ કરી દઉં. તો માટે દુષ્ટોનો નાશ અને ધર્મની સ્થાપના આ બંને ભગવાનના અવતારનું ગૌણ પ્રયોજન છે. મુખ્ય પ્રયોજન છે ભગવાનના ભક્ત. તો ભગવાન એવું કહે છે તુમ સારીખે સંત પ્રિય મોરે ધરઉ દેહ નહીં આન સિહોરે. કે તમારી જેવા સંતોના હૃદયથી લગાડવા માટે જ હું અવતાર લઉં છું. આને કહેવાય છે પવિત્રાણાય સાધુના. તો આ જ છે ભગવાનનું મુખ્ય અવતારનું પ્રયોજન. તો ભગવાન અવતાર વિવિધ રૂપોની અંદર એટલા માટે લે છે કારણ કે ભગવાન વિચાર કરે છે કે આ બધા જીવનું કલ્યાણ નથી થઈ રહ્યું. તો આ બધા મારા અંશરૂપ જીવ છે, તેમ છતાં એમની પ્રવૃત્તિ મારા તરફ કેમ થતી નથી? આ બધા મને કેમ નથી પ્રેમ કરતા? ભગવાન વિચારે છે કે એ પ્રેમ એટલા માટે નથી કરતા કારણ કે મને માનતા જ નથી. હવે કોઈ બહુ મોટા માણસને તમે તમારો માનો તોય તમારો શું ફાયદો? મળી તો શક્યા નહીં તમે એને, તો શું ફાયદો? હવે બહુ કોઈ મોટો માણસ છે, નરેન્દ્ર મોદી છે, એને તમે બહુ પ્રેમ કરો પણ નરેન્દ્ર મોદી તમને મળે તો નહીં, તો પછી એનો શું ફાયદો? તમે ગમે એટલો પ્રેમ કરો, હવે એ ન્યા છે દિલ્હીમાં અને તમે અહીંયા છો, તો શું ફાયદો? બ્રહ્માજીને ધ્યાનમાં દર્શન થાય છે વૈકુંઠનું. હવે વૈકુંઠની અંદર ભગવાન બેઠા છે તો સાક્ષાત બ્રહ્માજી પણ ત્યાં પહોંચી ન થકતા ભગવાન પાસે. તો ભાગવતના બીજા સ્કંદની અંદર વર્ણન છે કે બ્રહ્માજીને ધ્યાનમાં દર્શન થાય છે ભગવાનના લોકનું. એટલે દૂર રહેતા ભગવાનને પ્રેમ કરવો ને એ બહુ કઠિન છે. ભગવાન ક્યાંના ક્યાં રહે છે ને આપણે ક્યાં પામર જીવ અહીંયા રહીએ છીએ. તો ભગવાનને પ્રેમ કરવો ને બહુ કઠિન છે. પણ ભગવાન પોતાના રૂપમાં જ આવી જાય તો ભગવાનને પ્રેમ કરે છે તો ભગવાન પોતે જ એના રૂપમાં અહીં આવી જાય તો લોકો કહેશે કે ભાઈ ભગવાન એટલા બધા મોટા છે અને આપણે તો સાવ નાના એવા મનુષ્ય છીએ એમની સામે. તો ભગવાન કહે છે કે પોતાની જાત બિરાદરીની અંદર સૌને પ્રેમ હોય છે. એટલે ભગવાન એમ કહે છે કે કોઈને હું ફરિયાદ કોઈ પ્રકારની રહેવા જ નહીં દઉં, બધી જ પ્રકારના અવતાર હું ધારણ કરીશ. એટલે ભગવાને કચ્છપ અવતાર પણ ધારણ કર્યો, ભગવાને શુકરનો અવતાર પણ ધારણ કર્યો, ભગવાને મત્સ્ય અવતાર પણ ધારણ કર્યો, ભગવાને હંસ અવતાર પણ ધારણ કર્યો. તો ભગવાને અલગ અલગ બધા જ પ્રકારની કોમ્યુનિટીની અંદર ભગવાને પોતાનો અવતાર ધારણ કર્યો. તો ભગવાને પશુ પક્ષી મનુષ્ય દેવતા વગેરે અનેક રૂપોની અંદર વિવિધ પ્રકારના અવતાર લીધા જેથી કરીને જીવ એમને પોતાના સમજે. દરેક વ્યક્તિને એમ થાય કે ભગવાન મારા પોતાના છે, દરેક જીવને એમ થાય કે ભગવાન મારા પોતાના છે. તો શ્લોકની બીજી પંક્તિની અંદર ભગવાન એમ કહે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત હું ધર્મની સ્થાપના કરવા માટે યુગ યુગની અંદર પ્રગટ થાઉં છું. તો શ્રીમદ ભાગવતમની અંદર શ્રી સૂત ગોસ્વામી શૌનકાદી ઋષિઓને કહે છે કે યદિ કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરે પરંતુ એની રુચિ શ્રી કૃષ્ણની કથાઓની અંદર ઉત્પન્ન નથી થઈ તો ધર્મનું એણે જેટલું પણ અનુષ્ઠાન કર્યું છે એ બધું કેવળ વ્યર્થ પરિશ્રમ માત્ર છે. શ્રમ એવ હિ કેવલમ.
તો આ વાત ઉપરથી ખ્યાલ આવે છે કે સર્વોચ્ચ ધર્મ તો એ છે કે શ્રી કૃષ્ણની કથાઓની સાથે પ્રેમ કરવામાં આવે. આ સર્વોચ્ચ ધર્મ કે કૃષ્ણની કથાઓ યદિ કોઈ જગ્યાએ થાય તો એ કૃષ્ણની કથાઓને પ્રેમ કરવામાં આવે. આ સર્વોચ્ચ ધર્મ છે. કૃષ્ણના જેટલા પણ અવતાર છે એ બધાની અંદર કૃષ્ણ અદ્ભુત લીલાઓ કરે છે. ભગવાનના અવતારનો ઉદ્દેશ એ પણ છે કે પૃથ્વીના મનુષ્યો ભગવાનના અવતારની કથા સાંભળી અને પરમ તૃપ્તિનો અનુભવ કરે કે ભગવાને આ અવતારમાં આવા આવા કાર્યો કર્યા, આવી આવી લીલા કરી. આવી જ્યારે કથા સાંભળે છે ને ત્યારે પરમ તૃપ્તિનો અનુભવ થાય છે એના ભક્તોને. તો ભગવાનનો એક ઉદ્દેશ એ પણ છે કે મારા અવતારની કથા મનુષ્ય લોકની અંદર થાય અને પરમ તૃપ્તિનો અનુભવ કરે. જ્યારે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન સાકેત ધામમાં જઈ રહ્યા હતા ને પોતાના વિમાનની અંદર બેઠીને રામ ભગવાન, તો બધા અયોધ્યાવાસી ઉપર ચડી ગયા. પછી ભગવાને હનુમાનજીને કીધું તમારે નથી આવવું? તો હનુમાનજીએ ના પાડી કે મારે નથી આવવું. તો કે તમારે કેમ નથી આવવું? તો કે ભગવાન તમે ત્યાં છો પણ તમારી કથા ત્યાં નથી. તમે ત્યાં છો પણ તમારી કથા ત્યાં નથી એટલે મારે નથી આવવું. તમારી કથા જ્યાં જ્યાં છે ને ત્યાં હું હાજર રહીશ. તમે મને એવું વરદાન આપો. એટલા માટે હનુમાનજી છે ને અહીંયા રહી ગયા. હનુમાનજી ભગવાન સાથે નથી ગયા કારણ કે કીધું તમે ત્યાં છો પણ તમારી કથા નથી ને તમારી કથામાં જે આનંદ છે એ ક્યાંય નથી. તો ભગવાન ચારેય યુગની અંદર જે યુગ ધર્મ છે એની સ્થાપના કરવા માટે અવતાર લઈને આવે છે. ભાગવતના 11મા સ્કંદના 5મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે સતયુગની અંદર ભગવાન શુક્લ વર્ણનો અવતાર ધારણ કરીને આવે છે અને સતયુગનો ધર્મ છે વિષ્ણુનું ધ્યાન ધરવું. તો પહેલાના સમયમાં જે સતયુગ હતો, સતયુગની અંદર ધ્યાન કરવાથી ભગવાન પ્રાપ્ત થતા. કોઈ વ્યક્તિ ધ્યાન કરે તો એને ધ્યાન કરવાથી પ્રાપ્તિ થતી હતી ભગવાન. એ સમયે ભગવાન ચતુર્ભુજ રૂપમાં હોય છે અને માથા ઉપર જટા હોય છે અને વૃક્ષની છાલ ધારણ કરે છે અને હાથોમાં દંડ અને કમંડળ ધારણ કરે છે. ત્રેતાયુગની અંદર ભગવાન રક્તવર્ણનો અવતાર ધારણ કરે છે. એમની 4 ભુજા હોય છે અને કેસ સુનહરા કલરના હોય છે. તો જે ત્રેતાયુગ છે એની અંદર ધ્યાન પછી તપ કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. ત્રેતાયુગનો યુગ ધર્મ છે તપ નહીં પરંતુ યજ્ઞ કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. તો જે ત્રેતાયુગ છે એની અંદર કોઈ વ્યક્તિ યજ્ઞ કરે, હોમ હવન કરે તો એનાથી ભગવાન પ્રસન્ન થતા હતા અને ભગવાનની પ્રાપ્તિ થતી હતી. પછી આવે છે દ્વાપર યુગ. દ્વાપર યુગની અંદર ભગવાન શ્યામ રંગનો અવતાર લઈને આવે છે. એમનું વસ્ત્ર પિતાંબર કલરનું છે અને આ દ્વાપર યુગનો જે યુગ ધર્મ છે તે મંદિરની પૂજા અને અર્ચના છે. તો જે પૂજન અને અર્ચન છે તેના દ્વારા ભગવાન પ્રાપ્ત થાય છે. તો અર્ચ વિગ્રહની જે સેવા છે એ અર્ચ વિગ્રહની સેવા એના દ્વારા ભગવાન છે તે પ્રસન્ન થાય છે. કયા યુગની અંદર? તો કે દ્વાપર યુગની અંદર. અને હવે આવે છે કળિયુગ એટલે અત્યારનો જે યુગ છે એની અંદર ભગવાન નામ સંકીર્તન દ્વારા પ્રાપ્ત થાય છે. ખાલી માત્ર નહીં ધ્યાન, નહીં કોઈ પ્રકારનું તપ, નહીં કોઈ પ્રકારના યજ્ઞ અને નહીં કોઈ પ્રકારને પૂજન કે અર્ચન. કળિયુગની અંદર આ બધું સંભવ નથી. એક જગ્યાએ બેસીને ધ્યાન લગાવવું ને એ પણ સંભવ નથી. યજ્ઞ અને હોમ હવન કરવા એ સંભવ નથી. યજ્ઞ અને હોમ હવન કરવા બેઠો તો તમારે બ્રાહ્મણો લાવવા પડે. હવે બ્રાહ્મણો છે એની અંદર એટલી શુદ્ધિ નથી કે એ લોકો જે પ્રમાણેના અનુષ્ઠાન છે એ પ્રમાણે અનુષ્ઠાનના બધા નિયમનું પાલન કરી અને સક્સેસફુલી એ હોમ અને યજ્ઞ જે છે એની વિધિ કરી શકે. અને જે અર્ચ વિગ્રહની પૂજા અને સેવા છે એ પણ કળિયુગની અંદર બધા જીવો માટે સંભવ નથી. તો એટલા માટે કળિયુગનો જે યુગ ધર્મ છે તે હરિનામ સંકીર્તન છે. તો એટલા માટે હરિનામ સંકીર્તન છે તેનો પ્રચાર કરવા માટે કળિયુગની અંદર ભગવાન ગૌર વર્ણનો અવતાર લઈને આવે છે અને એ સમયે નિરંતર કૃષ્ણના નામનું ઉચ્ચારણ ભગવાન કરતા રહે છે. ભગવાન હંમેશા પોતાના સંગી અને પાર્ષદોની સાથે રહે છે અને કળિયુગમાં જે યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન એની સ્થાપના કરે છે. કળિયુગની અંદર ભગવાન ગૌર વર્ણ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવે છે. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. જે રાધારાણી છે તેનો વર્ણ ગૌર વર્ણ લઈને આવે છે. તો એક ભક્ત બનીને ભગવાન આવે છે અને આપણને શીખવે છે કે ભક્તિ કઈ રીતે કરવી અને સ્વયં અહીં આવી અને જે સંકીર્તન આંદોલન છે તેની સ્થાપના કરે છે અને આપણને સૌને ફ્રીમાં કૃષ્ણ પ્રેમ જે ગોલોકનું પ્રેમધન છે એ પ્રેમધન લઈને આવે છે. ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. તો સંકીર્તન લઈને આવે છે અને આપણને સૌને ફ્રીમાં ભગવાનનો પ્રેમ છે તે આપે છે. તો એમણે હરે કૃષ્ણ મહામંત્ર આપણને સૌને આપ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
તો આવી રીતે આપણને સંકેત મળે છે કે કળિયુગના અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે, જેમણે કળિયુગમાં સંકીર્તન ધર્મની સ્થાપના કરી છે. અંતમાં ભગવાન પણ અર્જુનને આ જ કહે છે કે હે અર્જુન, જે યુદ્ધથી તું મોઢું ફેરવી રહ્યો છે ને, એ યુદ્ધ તો મારું પ્રત્યેક યુગનું કાર્ય છે. આ યુદ્ધ તો ધર્મની સ્થાપના, અધર્મનો વિનાશ તથા ધર્મ પર ચાલનારા સાધુની રક્ષા માટે થઈ રહ્યું છે. માટે મારા વચનોને માની અને યુદ્ધમાં તારું મન લગાવ. તો ભગવાન જે કાંઈ પણ બોલે છે ને, એ ધર્મ છે. ભગવાન યદિ એમ કહે છે કે યુદ્ધ કર, સામે કોઈ પણ હોય તો યુદ્ધ કરવું પડે, કારણ કે ભગવાન જે બોલે ને એ ધર્મ થઈ જાય. ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે અશ્વત્થામાં અણાયો, તમે બોલો. તો યુધિષ્ઠિર મહારાજ કે હું અસત્ય તો બોલતો નથી. તો એમણે કીધું નરોવા કુંજોવા. અને જ્યારે કૃષ્ણ અસત્ય બોલવાનું પણ કહે છે, અને જો આપણે અસત્ય બોલીએ છીએ ને તો પણ એ ધર્મ થઈ જાય છે, કારણ કે એણે કૃષ્ણએ કીધું છે. હવે એ એમણે એનું પાલન કર્યું તો એનો રથ જે ઉપર ચાલતો હતો ને એક વેત નીચે થઈ ગયો. તો એટલા માટે કૃષ્ણ જે કાંઈ પણ બોલે છે તે ધર્મ છે. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન જે કાંઈ પણ બોલે છે તે ધર્મ થઈ જાય છે. એટલા માટે આપણે ભગવાને જે નિયમો આપ્યા છે ધર્મ રિલેટેડ, એ નિયમો આપણે જાણવા જોઈએ અને એ અનુસાર આપણે આપણું જીવન જીવવું જોઈએ. ધર્મ અનુસાર યદિ આપણે આપણું જીવન જીવશું, આપણને જીવનમાં કોઈ પ્રકારનો વાંધો આવશે જ નહીં. તો આજના દિવસ માટે આટલું જ. ફરી પાછા આપણે એક નવા શ્લોક સાથે મળીશું. મને આશા છે કે મેં જે કાંઈ પણ સમજાવ્યું, મેં જે કાંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, બધા ભક્તોને ખૂબ આનંદ આવ્યો હશે, ગમ્યું હશે. તો આપણે ફરી પાછા મળીશું એક નવા શ્લોક સાથે. ત્યાં સુધી મારા હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નામાચાર્ય હરિદાસ ઠાकुर की जय. हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.